જય માતાજી, જય જુગીવાળા. કેમ છો મારા કલેજા? બધા મજામાં છે? ફરી પાછું જોઈ લ્યો, તમે જોઈ શકો આમ પાણી પાણી. અને જો આ વાડી છે ને એ બધામાં પાણી કરી ગયું હતું, એની ક્લિપ મારા ઘર પડી છે ઉતારેલી. હું તમને ક્લિપ આગળ દેખાડી. આમ જોઈ લ્યો તમે, વરસાદ આમ કેવો પડ્યો તમને આ તરફ દેખાડું તમને વરસાદ કેવો પડ્યો નહીં. જોઈ લ્યો, જળ બંબાકાર વરસાદ જાય છે ભાઈ. વરસાદ પડ્યો ભાઈ 2 દિવસની અંદર. અને આ બાજુમાં ખેતર દેખાય ને અને સામે વંડી દેખાય ને ત્યાં લગી વરસાદ પડી ગયો. તો તમને દેખાડું કે રોડ કેટલો ધોવાઈ ગયો ને વરસાદમાં. જોઈ લ્યો મિત્રો, આ બધું ધોવાઈ ગયું. એટલી નુકસાન આવી. આ ખેતરમાં પાણી આખું છે ને, આ ખેતર છે ને પાણીનું આખું ભરાઈ ગયું હતું. સામે વંડી લગી પાણી પૂગી ગયું હતું. અને આ જોઈ લ્યો, આટલું ધોવાણ આવી ગયું. ને જોલું માતાજીનું મંદિર દેખાય છે ત્યાં લગી પાણી પૂગી ગયું હતું. ને આ વાડી આખી પાણીની ભરાઈ ગઈ હતી. બહુ વરસાદ પડ્યો. તો મિત્રો તમને મેં આગલી ક્લિપ બતાવી ને એમાં જોયું જશે. જો આ મંદિર છે, આ મંદિરના અહીંયા લગી પાણી આવી ગયું હતું. અને આ બાજુમાં વાડી છે ને તો આખી પાણીની ભરાઈ ગઈ હતી. દુનિયાનો વરસાદ બહુ. અને 2 દિવસ ત્યાં કંટાળો આવ્યો હતો. ઘરે ને ઘરે ક્યાંય બહાર નીકળાય નહીં, એટલો પવન ને વરસાદ હતો. અને એમાંય પાછું નેટવર્ક પ્રોબ્લેમ હતો, એટલે ક્યાંય બહાર જવાય નહીં. જો આ બધું છે ને બધેમાં પાણી ભરાઈ ગયું હતું, એટલો વરસાદ હતો. તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. આપણે બીજી નદી જોવા જાય છીએ. વરસાદ રહી ગયો છે ને આ બધા ગામના લોકો જોઈ લ્યો નદી જોવા આવી ગયા છે. આજુ ઘરે બહુ નુકસાની આવી ભાઈ ગામમાં. તો બને જો કન્ટિન્યુ બ્લોગમાં. આપણે ઓલી નદી જોવા જવાનું છે. તો મિત્રો આપણે ગામમાં બીજી નદી છે એ જોવા જતા હતા. અને આ ભાઈબંધની દુકાન ખુલ્લી હતી અને નીરજભાઈને ચાર્જિંગ લેવું હતું ફુવારામાં. ગાત્રાણ ઇલેક્ટ્રિક મોટર રિવાઇડિંગમાં નીરજભાઈ ચાર્જિંગ લઈએ, જોઈ લઈએ આપણે. તો મિત્ર નીરજભાઈએ છે ને ચાર્જિંગ ફાઇનલી લઈ લીધું છે. ને હવે આપણે છે ને મિત્ર સાથે નદી જોવા જાય. શું કયો ભજન ને બધા? વરસાદ બહુ પડ્યો નહીં? હું ચાર્જિંગ બર્જિંગ હતા મોબાઈલમાં. હવે થઈ ગયું જો હમણાં લીધું તો મરી ગયા ની મન ટાવર જ ના આવ્યો. 3-4 દી લગી બંધ આપણો ખાડામાં ઉતર્યો ને પગ ગરી ગયો ખાડામાં. નદી પસાર કરે છે અહીંથી. આ જોઈ લ્યો, આ નદી છે ને પુલ જાય છે. 2 દિવસમાં વરસાદ એટલો પડ્યો ને ભાઈ વાત મૂકી દો તમારો એટલો. તો મિત્ર આપણે પાણીમાં છે ને અડધું એટલું પાણી થાય છે આપણે. અને આગળ આપણે પુલિયો જોવા જવાનું હોય. તો ચાલો આપણે પુલિયો જોતા આવી કેટલો વરસાદ પડ્યો. જોઈ લ્યો મિત્ર કેટલો વરસાદ પડ્યો. જોઈ લ્યો ઉપર ઓલું ડેમ છે ને વાછા દાદા વાળું ડેમ છે. એની માથેથી ફૂલ પાણી જાય છે ને. આ વાછા દાદાનું મંદિર છે અમારા ગામનું. અને અહીંથી પણ પાણી ફૂલ જાય છે. મિત્ર 2 દિવસમાં વરસાદ એટલો પડ્યો ને વાત એની મૂકી દો. તમારે કેટલો વરસાદ પડ્યો કોમેન્ટમાં ફરજિયાત જણાવી દેજો. અને મિત્ર 2 દિવસ ત્યાં એવો લાઇટનો પ્રોબ્લેમ હતો. નથી લાઇટ કે નથી મોબાઈલમાં બેટરી કે ગામમાં ટાવર નહોતું. આઈડિયા, જીઓ, વડાફોન એકેયમાં નેટવર્ક આવતું નહોતું. તો 2 દિવસ ત્યાં બ્લોગ શૂટ ના કરી શક્યો. અને ફાઇનલી અટાણે વરસાદ છે ને થોડોક બંધ પડ્યો છે. તો આપણે ગામની નદી જોવા આવી ગયા. કંઈક આવો નજારો છે અમારા ગામની નદીનો. જોઈ લ્યો તમે બધા મિત્ર. અને સાથે આપણા મિત્ર છે કુનાલભાઈ છે, નીરજભાઈ છે અને નીરવભાઈ જોશી છે. તો આપણે ફ્રેન્ડ સાથે આવી ગયા નદી જોવા. તો ચાલો થોડાક આપણે ફોટોશૂટ કરવાના છે. ફોટોશૂટ કરી લઈ તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્ર અમે હાલીને આવતા હતા ને ગાડી વાળો અમને જોઈને પાછો વળી ગયો. ઘર ભેગું થાને ભાઈ. વરસાદ એવો પડ્યો ને વાત મૂકી ગયો. ભૂકા કાઢ ને પાછી લાઇટ નંબરે 2 દિવસ થયા. અને પાછું મોબાઈલમાં ચાર્જિંગ નહોતું. આજે માન કરીને ચાર્જિંગ કર્યું અને બ્લોગની ક્લિપો બધી ઉતારી. અને પાછું નેટવર્ક પ્રોબ્લેમ છે. તો ફરી પાછા કાલ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય જુંગીવાળા.